સુરત મહાનગરપાલિકા ચૂંટણીનો રંગ જામ્યો। સુરત શહેરમાં પાટીદાર વિસ્તારમાં ચૂંટણી માહોલ। એમએલએ કુમાર કાનાણીનો વિરોધ અને પક્ષને આડે હાથ લીધા। બાપાના પૈસાવાળું નિવેદન બન્યું ચર્ચાનું કેન્દ્ર। પાટીદાર વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જંગકાટાની ટક્કરની રહેશે। સુરત મહાનગરપાલિકામાં ચૂંટણીનો રંગ જામ્યો। સુરત શહેરમાં પાટીદાર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો। એમએલએ કુમાર કાનાણી દ્વારા વિરોધ પક્ષને આડે હાથ લીધા હતા। બાપના પૈસાવાળું નિવેદન બન્યું ચર્ચાનું કેન્દ્ર। પાટીદાર વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ કાંટાની ટક્કર રહેશે। કુમાર કાનાણીએ સભા ગજવતા કહ્યું કે હું લાઈવમાં વિકાસની વાતો કરતો હતો ત્યારે એક આપવાળાએ કીધું કે આ તો પ્રજાના ટેક્સ પૈસા છે, આ ભાઈ પ્રજાના જ પૈસા હોય ને, પણ હું એને પૂછવા માંગુ છું કે જો તું સત્તામાં આવીશ તો તું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ। કાનાણીના એ આખા તેવર જોઈને સભામાં હાજર કાર્યકર્તાઓ પણ જોશમાં આવી ગયા। તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર ગમે તેની હોય તે જનતાના ટેક્સથી જ ચાલે, પણ ભાજપ તે પૈસાનો સાચો ઉપયોગ કરી રહી છે। સુરતના પાટીદાર વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે ગાબડું પાડ્યું તે ભાજપ ભૂલ્યું નથી। 27 બેઠકો પર મળેલી જીત બાદ આ વખતે આપ વધુ આક્રમક છે તો સામે પક્ષે કુમાર કાનાણીએ વરાછામાં ભાજપનો ગઢ અંકબંધ રાખવા માટે મોરચો સંભાળ્યો। સોશિયલ મીડિયા પર થતી કમેન્ટ્સ અને ગ્રાઉન્ડ લેવલની લડાઈમાં કાનાણી હવે સીધા જ પ્રહાર કરી રહ્યા છે। मुख्यमंत्री आवास योजना, वडाप्रधान आवास योजना, वो તમે કલ્પના કરો મોટા વરાછાની અંદર કોઈ નાના ને ગરીબ મધ્યમ વર્ગના લોકોને જો મકાન લેવું હોય ને તો લઈ ના શકે। આ વિસ્તારમાં એ પ્લોટ પણ ન રાખી શકે। આવા પોશ વિસ્તાર વીઆઈપી વિસ્તારની અંદર મુખ્યમંત્રી આવાસ યોજના અને વડાપ્રધાન આવાસ યોજનામાં ગરીબ મધ્યમ વર્ગના લોકોને લાખો મકાનો મળ્યા છે। અમારે મિની બજારમાં એક શિવપ્રસાદ તિવારી છે, કેળાની લારી ચલાવે, કાપોદ્રામાં એનું મકાન હતું, રોડ પોળા કરવાની અંદર એનું ઝૂંપડું નીકળી ગયું, ઝુંપડપટ્ટીમાં રહેતો માણસ, એને વેસુમાં મકાન આપ્યું સરકારે, વેસુમાં। અને મને મળ્યો ત્યારે એટલો બધો ખુશ, મને એને કીધું કુમારભાઈ મારે મકાન તો વેસુમાં થઈ ગયું પણ વેસુમાં રહેવા ગયો ને હું વીઆઈપી થઈ ગયો, વીઆઈપી। આ ભારતીય જનતા પાર્ટીના કામો છે। આ આપણી પાસે ભાતું છે, આ ભાતું ને લોકો પાસે આપણે જવાનું છે। આ તો કાચિંડા છે, લોકોને કેવું પડે આ રંગ બદલશે। એકવાર ભરોસો કર્યો છે, તમને અનુભવ છે, બીજી વાર ના કરતા। ટ્રાફિકની સમસ્યા કે અમે હલ કરીશું। આ રોડ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ખૂબ પ્રયાસો કરીએ છીએ। ભારે વાહનો પર પ્રતિબંધ ગઈ રાતે 10 વાગ્યા પછી બસ આવે એના માટે અમે લડાઈ લડ્યા છીએ। અને તમે તો શાકની લારી વાળા પાસે, ફ્રૂટ વાળા પાસે 50 રૂપિયા લઈ ગયો, તમે શું તાકી ગમે છે? તમારો ધંધો હપ્તાખોરીનો છે। 5 વર્ષ સુધી નકરા ભ્રષ્ટાચારના કાંડ કર્યા અને હવે મારા દીકરા સુંદર કાંડ કરે। મંદિરે ભટકે। રામ મંદિરનો વિરોધ કોને કર્યો હતો ભાઈ? તમારો કેજરીવાલ કહેતો હતો રામ મંદિરની જરૂર નથી, તમારા ગોપાલભાઈ કહેતા હતા કથા કરવી, કથા સાંભળવી, મંદિરો બાંધવા, પૈસા સમયનો બગાડ છે। સાધુ સંતો બોલે સામે બેઠા હોય, કઈ ભાષા બોલે આપને ખબર નથી। તો તમને એટલું બધું જ્ઞાન હતું તો અત્યારે શું કામ સાધુના પગમાં પડો છો? શું કામ મંદિરે ભટકો છો? હવે તમારે મત જોતા એટલા માટે તમે જાઓ, તમે રંગ બદલ્યો છે મત માટે। અમે તો 1952 થી કહેતા હતા સત્તામાં આવીશું, રામ મંદિર બનાવીશું, અમે બનાવ્યું, અમે રંગ નથી બદલતા।
અમે જે બોલીએ, અમે જે કહીએ કરીએ છીએ. 370 ની કલમ કાઢવાનું અમે 1952 કીધું, અમે કાઢી. અને કાઢતા હતા ત્યારે તમારો જ કેજરીવાલ કહેતો હતો કે 370 ની કલમને હાથ ન લગાડતા, દેશ ભડકે બળશે. 370 ની કલમ નીકળી ગઈ, આખા દેશમાં કઈ ટાયરે ન હલ્યું, કોઈને ખબર ના પડી. સંસદમાં બિલ આવ્યું, કોંગ્રેસ વાળા બહાર નીકળ્યા, કાશ્મીરમાં ફોન લગાવે, નેતાઓને ટેગ કરો, બિલ આવી ગયું છે, તમે એને વિરોધ કરો, ધમાલ કરો. ઓલા કે અમને ચા દીધા ગાડી દીધા, ક્યાંથી અમને ખબર નહીં. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.